જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ। કેમ છો બધા મજામાં જશો? જો હું ફ્રી થઈ અને હવે બેસીશું આપણું કામ રોજનું તો તમને ખબર જ છે। હમણાં તો 3-4 દિવસથી કંઈ લેવાણું નથી, એટલે જો હવે દોરી બની ગઈ છે, એમાં રમકડા ટીંકાણાના રમકડા અડધા બની ગયા છે। હવે 1-2 રમકડા જ બનાવવાના છે, એટલે મેં કીધું સોમવાર પાછું પાર્સલ કરી દેવાય ને। ઉતાવળનું જ નથી, પણ કે દિવસનું ઓર્ડર આવ્યો તો કીધું એણે કીધું જ છે કે ગમે ત્યારે બને તમ તારે વાંધો નહીં। એટલે મેં કીધું હવે જો આજ 2 દિવસમાં કમ્પ્લીટ રમકડા બનાવીને પછી દોરીમાં ફિનિશિંગ કરીને પછી પ્રમ દિવસે કાલે તો રવિવાર થાય એટલે સોમવાર પાર્સલ કરી દઈ, એટલે આપણે કુરિયરે પહોંચી જઈને ટાઈમે ઓર્ડર આવ્યો હોય એનો તો કોઈક બીજી વાર ઓર્ડર આપે ને આપણે ટાઈમે પાર્સલ કરી તો એમ તો ઘણા દિવસ થઈ ગયા, અઠવાડિયું 10 દિવસ થઈ ગયા ઓર્ડર આવ્યો એને। હેલો ગાઈઝ, જો મારા વ્યારાબેન તો વાડીએ વયા ગયા છે। આજના વિડીયોમાં આવે કે ન આવે કંઈ ખબર નથી, કેમ કે સવારેથી પૂંજવા વહી ગઈ હતી, બપોરે આવીને નવડાવીને સોવડાવી દીધી, ઉઠીને પાછી વાડીએ વહી ગઈ છે, કેમ કે આ તડકો નથી, આમ જો વાદળાને એવું બધું છે, એટલે વ્યારાબેન અને જો એ વાડીએ વહી ગઈ એટલે મેં કીધું મારે તલ સાફ કરવાના હતા, તે જો કેટલું કચરો નીકળ્યો છે, તલને હું ચાળી નાખ્યો છે। હવે ખાલી કાંકરાને એવું વીણવાના છે, ચોખા કરવાના છે, ચાળીને ઝાટકીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। અને અત્યારે તો 5:30 જેવું થયું છે। હવે વ્યારાબેન ક્યારે આવી તો કંઈ નક્કી નથી, તો કારણ કે 7 વાગે જ આવે વાડીએથી, મારા સાસુની લોકો આવે ત્યાં, તો મેં કીધું આવું ઝીણું ઝીણું કામ હોય ને બધું પતાવી દઉં। મિત્રો આપણે આ કેરીનું અથાણું તો નહીં, મુરબો કહેવાય, તડકા છાયાને બનાવ્યું છે કટકી કરી। તો અત્યારે સાંજે ધાબેથી હું ધાબે મૂકી આવી હતી તડકે, અત્યારે લઈ આવી સૌ સાંજે, પાછું સવારે છે ને મૂકી દઈશ। અત્યારે જો આપણે આમાં હે ને આને હલાવવો પડે દિવસમાં 2-3 વખત ચમચીએથી। જો હમણાં તમને ખબર છે તડકાએ બહુ કંઈ પડતા નથી, એટલે સાચણી કંઈ આવે નહીં। આપણે મસ્ત એવા ભૂંગળા તળાઈશું। આમાં તળાઈ ગઈ છે વેફર, આ ડબ્બો વેફરનો ભેગો છે, આમાં છીન ને પૌવાનું બધું કરી લીધું છે, દાણાને તળવાના બાકી બનાવવાનું છે આપણે ચેવડો, જો છીન ને ભૂંગળાને બધું બટેકાને વેફરને બધું તળાઈ ગયું છે। અને આમાં આપણે નાખી દીધા છે મસ્ત એવા આપણા ભૂંગળા ડીમાર્ટના, જો